માત પિતાએ આલેલી મિલકત ધોન રાખજો, આપણા જમણા હાથે વેડફાઈ ના જાય, ભેલાઈ ના જાય, એનું પણ ધોન એમને જે મિલકત આપી છે એ હાચવી રાખી અને તમારી પાછળ જે આવે અને હાચવીને પાછી આલતા જાઓ. આ સમય એટલો કાઠો આવી રહ્યો છે કે આ જે ઋણ આપણા ઉપર જે ઋણ છે એ ઋણને તો કેવી રીતે ઋણ પૂરું થાય? નાના કઈ વૈત્ર કરવાથી પૂરું થાય એવું નથી, જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ કરવાથી પૂરું થાય એવું નથી. એક સાધે સબ સદાય એવો એક રસ્તો કે જેટલું મોટું મકાન હોય એટલો મોટો એની ગેટ ના હોય, જેટલી મોટી ગેટ હોય એનું એટલો મોટો ઘરનો દરવાજો ના હોય, દરવાજો એટલો ના હોય એટલું એનું તારું ના, મોટો દરવાજો હોય એટલું મોટું તારું હોય, તો જેટલું તારું હોય એટલી પાછી ચાવી ના હોય. હવે આખા ઘરની મિલકત ખીચામાં લઈને ફરવાની જરૂર નથી, બસ ફક્ત એ ઘરને તારું માર દો અને ચાવી જ ખીચામાં લઈને ફરો, આ બધો મુદ્દો હચવાઈ જશે.